ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સંસ્કૃત વિષયમાં ચેપ્ટર નંબર 9 ભાષા સજ્જતા એના વિશે સમજૂતી મેળવીશું. મિત્રો, ભાષા સજ્જતા એટલે શું? તો ભાષામાં સજ્જતા એટલે કે ભાષા શુદ્ધિ, કયા વર્ણો કેવી રીતે બોલવા તેની સમજ એટલે ભાષા સજ્જતા. એના માટે આપણે અહીં બે પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 1 જોઈએ આપણે, બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલ શબ્દનું વાંચન કરો. તો જોઈએ નીચેના શબ્દો. મનોજઃ પઠતી ભારતમ ફલમ બભુવ. મિત્રો, આ શબ્દો બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે તમારે બોલી જોવાના છે. તો આ શબ્દ જ્યારે બોલીશું ત્યારે બંને હોઠ એકબીજાને અડે નહીં તેવું થશે જ નહીં. બંને હોઠને ભેગા કરવા જ પડશે જ્યારે આ શબ્દો બોલવા હોય ત્યારે જ, તો જ આ શબ્દ બોલી શકાશે. હવે જોઈએ બીજી પ્રવૃત્તિ. જીભ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દનું વાંચન કરો. તો પહેલો શબ્દ જોઈએ, તત્પરઃ દદાતિ ધનમ પંથાહ. આ શબ્દ તમારે જીભ દાંતને અડે નહીં તેવી રીતે બોલવાના છે અને પછી વિચારવાનું છે કે જીભ દાંતને અડ્યા વગર આ શબ્દ બોલી શકાય છે કે નથી બોલી શકાતા. તો ટ્રાય કરજો, ઘરે પ્રવૃત્તિ કરી જોજો. તો આ જે શબ્દ છે એ શબ્દ જીભ દાંતને અડે નહીં એવી રીતે જો બોલીશું તો બોલી શકાશે જ નહીં. તો આવું શા માટે બને છે? આ પ્રવૃત્તિ આપણે શા માટે કરવાની છે? તો એટલા માટે કરવાની છે કે જ્યારે જીભ દાંતને અડે એવા વર્ણો કયા કયા છે એની સમજ આપણને પડે. બંને હોઠ એકબીજાને અડે અને શબ્દ બોલાય એવા શબ્દ કયા કયા છે, કંઠમાંથી નીકળતા શબ્દ કયા કયા છે, આપણે બોલીએ ત્યારે આપણી જીભ તાળવાને અડે એવા શબ્દ કયા કયા છે, અંદરથી શ્વાસ નીકળે અને જે શબ્દ બોલાય, જે અક્ષર બોલાય એવા વર્ણો કયા કયા છે, એ વિશેની સમજ આપણે આ ચેપ્ટરમાં કેળવવાની છે. એના વિશે એક કોષ્ટક પણ આપણે અહીં જોઈએ. જો અહીં બધા જ સ્વર અને વ્યંજનો આપેલા છે. ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિઓ પણ આપેલા છે. કંઠ્ય વર્ણો આપેલા છે, તાલવ્ય વર્ણો આપેલા છે, મૂર્ધ્ય, દંત્ય, ઓષ્ઠ્ય, અનુનાસિક વર્ણ આપેલા છે, અંતસ્થ વર્ણ અને ઉષ્માક્ષરો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા શબ્દો આપ્યા છે, જેમ કે સ્વર, વ્યંજન, હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંધિ, દીર્ઘ સંધિ, અનુનાસિક વર્ણ, અંતસ્થ વર્ણ, ઉષ્માક્ષર, કંઠ્ય વર્ણો, તાલવ્ય વર્ણો, મૂર્ધ વર્ણો, દંત્ય વર્ણો, ઓષ્ઠ્ય વર્ણો, આ કોને કહેવાય એની વ્યાખ્યા સહિત આપણે સમજૂતી મેળવીશું. જેમ કે સ્વર એટલે શું? પહેલાં તો સમજીશું કે વર્ણ એટલે શું, વર્ણ કોને કહે છે, સ્વર એટલે શું, સ્વરના કેટલા પ્રકાર છે, વ્યંજન એટલે શું, વ્યંજનના કેટલા પ્રકાર છે, કંઠ્ય વર્ણો કોને કહે છે તેની વ્યાખ્યા, કંઠ્ય વર્ણો કયા કયા છે, એવી રીતે દીર્ઘ સ્વર કોને કહે છે, હસ્વ સ્વર કોને કહે છે, અનુનાસિક વર્ણો કોને કહે છે, કયા કયા છે, અંતસ્થ વર્ણો કોને કહે છે, ઉષ્માક્ષર કોને કહેવાય છે, વગેરે વિશે આપણે સમજૂતી મેળવીશું. તો જોઈએ પહેલાં વર્ણ કોને કહે છે. વર્ણ એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજનને વર્ણ કહેવાય
છે. સ્વર રહિત વ્યંજનને વર્ણ કહે છે. બે સ્વર જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે. જેમ કે આ, ઈ, ઉ, ઋ, દીર્ઘ ઋ, ઐ, ઓ, ઔ આ સ્વરો છે. આ સ્વરોનો ઉચ્ચાર કરતી વખતે આપણે કશી જ પ્રકારની કોઈ પણ વર્ણની મદદ લેવી પડતી નથી. સ્વતંત્ર રીતે એટલે એકલો જ બોલી શકાય છે. જ્યારે આપણે ક બોલવો હોય તો ક બોલીએ છીએ તો એની પાછળ અ સંભળાય છે એટલે એમાં સ્વરની મદદ લેવી પડે છે. પરંતુ જ્યારે સ્વર બોલીએ છીએ ત્યારે વ્યંજનની મદદ લેવી પડતી નથી. સ્વર એકલો જ બોલાય છે. એટલે એની વ્યાખ્યા એ રીતે છે કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આવા સવાલ જવાબ તમને પરીક્ષામાં પૂછાય છે. એટલે આ વિડીયોમાં તમારે વર્ણ કોને કહેવાય, સ્વર કોને કહેવાય, દીર્ઘ સ્વર કોને કહેવાય, હસ્વ સ્વર કોને કહેવાય, સ્વરના પ્રકાર કેટલા છે વગેરે સમજવું ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ સ્વરના પ્રકારો. સ્વરના 3 પ્રકાર છે: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંયુક્ત સ્વર. તો હસ્વ સ્વર કોને કહીશું? તો હસ્વ સ્વર 5 છે: અ, ઈ, ઋ વગેરે. ઋનો વપરાશ સામાન્ય રીતે જોવા મળતો નથી. આપણે જ્યારે સંસ્કૃતની બુક ભણીએ છીએ ત્યારે તેમાં ઋનો બહુ વપરાશ આપણને જોવા મળતો નથી. આ જ અક્ષરોનો વપરાશ આપણે વારંવાર કરતા હોય છે સ્વરોનો: અ, ઈ, ઉ અને ઋ. હવે જોઈએ 2 દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર 8 છે: આ, ઈ, ઉ, ઋ, ઐ, ઓ, ઔ વગેરે દીર્ઘ સ્વર છે. સંયુક્ત સ્વર. દીર્ઘ સ્વરોમાંના છેલ્લા 4 ઐ, ઓ, ઔ. દીર્ઘ સ્વરોમાંના છેલ્લા જે 4 છે તેને સંયુક્ત સ્વરો કહેવાય. સંયુક્ત સ્વરોને સંધિ સ્વર પણ કહેવાય. હવે સંયુક્ત સ્વરને સંધિ સ્વર શા માટે કહેવાય? તો આ જે સંયુક્ત સ્વર છે એ અમુક અક્ષરો જોડાઈને બને છે માટે તેને સંધિ સ્વર કહેવાય છે, જે આગળ આપણે હવે જોઈએ. જો સંયુક્ત સ્વર. દીર્ઘ સ્વરોમાંના છેલ્લા 4 એ, ઓ, ઔ સંયુક્ત સ્વરો કહેવાય છે. તેમને સંધિ સ્વરો પણ કહે છે. કારણ શા માટે? તો કારણ કે 2 સ્વરોની સંધિથી બને છે. એ કેવી રીતે બને છે? તો અ કે આ ને પ્લસ કરી અને ઈ કે ઈ એ બંને જોડવાના છે. એ બંને જોડાઈને એ બને છે માટે તેને સંયુક્ત સ્વર કહે છે. ઐ કેવી રીતે બને છે? તો અ કે આ પ્લસ એ બંને જોડાઈને એ બને છે માટે તેને એને સંયુક્ત સ્વર કહે છે. ઓ કેવી રીતે બને છે? તો અ કે આ પ્લસ ઉ કે ઉ. ઔ કેવી રીતે બને છે? અ કે આ પ્લસ ઓ. આ બંને જોડાઈને ઔ બને છે માટે તેને સંયુક્ત સ્વર કહે છે. પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે સંયુક્ત સ્વર કોને કહેવાય? તો આપણે આ રીતે લખીશું. આગળ વ્યંજનમ. જે વર્ણોનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે. વ્યંજન કોને કહે છે? તો જે વર્ણોનો ઉચ્ચાર સ્વરથી જ થઈ શકે. દાખલા તરીકે આપણે ક બોલીએ છીએ
તો કની પાછળ આપણને શું સંભળાય છે? અ. જ્યારે કનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણને અ સંભળાય છે. ખનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે અ સંભળાય છે. ગનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે અ સંભળાય છે. આવી રીતે જે વર્ણોમાં પાછળ અનું ઉચ્ચારણ થાય તેવા શબ્દોને આપણે વ્યંજન કહીશું, જે સ્વર વગર બોલી શકાતા નથી. એટલે એની વ્યાખ્યા બનશે, જે વર્ણોનો ઉચ્ચાર સ્વરની મદદથી થઈ શકે તેને વ્યંજન કહે છે. ક થી હ સુધીના 33 વ્યંજનો છે. વ્યંજનો 33 છે, સ્વરો 13 છે. આગળ જોઈએ વ્યંજનોના પ્રકાર. વ્યંજનના પ્રકારમાં પહેલો પ્રકાર જોઈએ કંઠ્ય. જે વર્ણોનું ઉચ્ચારણ ગળામાંથી થાય તેને કંઠ્ય વર્ણો કહે છે. જેમ કે ક વર્ગ. ક વર્ગના વર્ણો ક, ખ, ગ, ઘ, અંગ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે કઈ રીતે પ્રશ્ન પૂછાય? તો કંઠ્ય વર્ણો કયા કયા છે અને કંઠ્ય વર્ણો કોને કહે છે? આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો તમે લખી શકો કે જે વર્ણોનું ઉચ્ચારણ ગળામાંથી થાય તેને કંઠ્ય વર્ણો કહે છે. કંઠ્ય વર્ણો ક, ખ, ગ, ઘ, અંગ તે કંઠ્ય વર્ણો છે. તાલવ્ય વર્ણો. તાલવ્ય વર્ણો કોને કહેવાય? તાલવ્ય વર્ણો કયા કયા છે? તો જે વર્ણોનું ઉચ્ચારણ તાળવામાંથી કરવામાં આવે તેને તાલવ્ય વર્ણો કહે છે. જેમ કે ચ, છ, જ, ય એ ચ વર્ગના વર્ણો છે. આગળ મૂર્ધા. વિદ્યાર્થી મિત્રો, આપણને એવી રીતે પ્રશ્ન પૂછાય કે મૂર્ધન્ય વર્ણો કોને કહે છે અથવા તો મૂર્ધા વર્ણો, તો એને આપણે આ રીતે લખીશું કે જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે જીભ મોઢાના તાળવાનો સ્પર્શ કરવો પડે તેને મૂર્ધન્ય વર્ણો કહે છે. મૂર્ધન્ય વર્ણો કયા કયા છે? તો ટ, ઠ, ડ, ઢ, અણ એ ટ વર્ગના વર્ણો છે. આ ટ વર્ગ, ત વર્ગ એ શું છે? તો આના 5 વર્ગો પાડવામાં આવ્યા છે. એમાં પહેલો અક્ષર લેવાય છે ક, ખ, ગ, ઘ એટલે ક વર્ગના વર્ણો. ચ, છ, જ, એટલે ચ વર્ગના વર્ણો. અહીં આપણે પહેલો અક્ષર જોવાનો છે. ટ તો ટ વર્ગ. ટ, ઠ, ડ, ઢ, અણ. હવે આગળ જોઈએ દંત્ય. દંત્ય વર્ણો કોને કહે છે? દંત્ય વર્ણો કયા કયા છે? આ રીતે પૂછાય તો આપણે જોઈએ જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે જીભ વડે ઉપલા દાંતનો સ્પર્શ કરવો પડે તે વર્ણોને દંત્ય વર્ણો કહે છે. જીભ વડે ઉપલા દાંતનો સ્પર્શ કરવો પડે તેવા દાંતને આપણે શું કહીશું? દંત્ય વર્ણો. દંત્ય વર્ણો કયા કયા છે? અથવા તો ત વર્ગના વર્ણો કયા કયા છે? આવી રીતે પણ પૂછાઈ શકે. તો ત, થ, દ, ધ. ન. આગળ જોઈએ ન એ અનુનાસિકમાં પણ આવશે. ન એ અનુનાસિક વર્ણ છે. આગળ જોઈએ ઓષ્ઠ્ય. વ્યંજનના પ્રકારો. એમાં જોઈએ ઓષ્ઠ્ય. તો જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે હોઠનો ઉપયોગ થાય તે વર્ણોને ઓષ્ઠ્ય વર્ણો કહે છે. ઓષ્ઠ્ય વર્ણો કયા કયા છે? તો પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠ્ય વર્ણો છે. આગળ ઘોષ ધ્વનિ. ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિ. ઘોષ ધ્વનિ કોને કહીશું? તો જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો કે ઘેરો અવાજ સંભળાય તે વ્યંજનોને ઘોષ ધ્વનિ કહે છે. ગ, ઘ, અંગ, જ, ય,
ડ, અણ, ડ, ઢ, દ, ધ, ન, બ, ભ, મ, ય, ર, લ, વ, હ આ ઘોષ ધ્વનિઓ છે. આગળ અઘોષ ધ્વનિ કોને કહે છે? તો જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો કે ઘેરો અવાજ સંભળાતો નથી તેને અઘોષ ધ્વનિ કહે છે. જેમ કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, સ આ અઘોષ ધ્વનિઓ છે. આ ધ્વનિઓ બોલ્યા પછી આપણને રણકો કે ઘેરો અવાજ સંભળાતો નથી. જેમ કે ઉપરના ઘોષ ધ્વનિમાં જો આપણે મ બોલી જઈએ મ, તો પાછળ આપણને જેમ ભમરાનો અવાજ આવતો હોય એવો એવો અવાજ આપણને સંભળાય છે. એટલે ઉપરના વર્ણોને કેવા વર્ણો કહેવાશે અથવા તો કેવા ધ્વનિઓ કહેવાશે? ઘોષ ધ્વનિઓ. અને ક, ખ એવા જ્યારે વર્ણો બોલીએ છીએ ત્યારે ભમરાનો જેવો અવાજ આવતો હોય એવો ઘેરો કે રણકો અવાજ સંભળાતો નથી, માટે તેને અઘોષ ધ્વનિઓ કહીશું. આગળ ઉષ્માક્ષર. ઉષ્માક્ષર કોને કહીશું? તો ઉષ્માનો અર્થ આમ તો ગરમ થાય, પણ અહીં આપણે ઉચ્છ્વાસ લેવાનો છે. તો જે વર્ણો બોલીએ ત્યારે ઉચ્છ્વાસ બહાર નીકળે, શ્વાસ આપણો બહાર નીકળે તેને આપણે ઉષ્માક્ષર કહીશું. જો ઉષ્માનો અર્થ ગરમ થાય પણ અહીં ઉચ્છ્વાસ લેવાનો છે, જે વર્ણો બોલવાથી અન્ય વ્યંજનો કરતાં વધારે ઉચ્છ્વાસ નીકળે તેને ઉષ્માક્ષર કહીશું. જેમ કે એટલે આ વ્યાખ્યા એવું કહેવા માગે છે આપણને કે ક, ખ, ગ, ગ વગેરે વ્યંજનો તો આપણે બોલીએ છીએ ત્યારે શ્વાસ આપણો બહાર નીકળે જ છે, ઉચ્છ્વાસ આપણો બહાર નીકળે જ છે, પરંતુ ક, ખ, ગ વગેરે વ્યંજનો બોલતી વખતે જે શ્વાસ બહાર નીકળે છે એના કરતાં પણ વધારે શ્વાસ બહાર નીકળે તેને અંતર ઉષ્માક્ષરો કહે છે. જેમ કે સ, સ અને હ આ વર્ણો જ્યારે બોલીએ છીએ ત્યારે વધારે આપણો ઉચ્છ્વાસ શ્વાસ બહાર નીકળે છે, માટે આવા વર્ણોને ઉષ્માક્ષરો કહીશું. હવે આગળ જોઈએ સ્પર્શ વ્યંજનાની. કોને કહેવાય? તો ક થી મ સુધીના 25 વ્યંજનો સ્પર્શ વ્યંજનો છે. તે બધા વર્ગીય વ્યંજનો પણ છે. સંયુક્તાક્ષરાણી. સંયુક્તાક્ષરાણી એકથી વધારે વ્યંજનો સ્વર ભેગા થઈ જાય ત્યારે સંયુક્તાક્ષર અથવા તો જોડાક્ષર બને છે. જ્યારે એકથી વધારે વ્યંજનો અથવા તો સ્વર ભેગા થઈ જાય ત્યારે સંયુક્ત અક્ષરો એટલે કે જોડાક્ષરો બને છે. તેના અંતમાં તો સ્વર જ હોય છે. હવે જોઈએ સંયુક્ત અક્ષરો કયા કયા છે? તો ક્ષ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ કેવી રીતે બને છે? તો ક, શ અને અ ત્રણ ભેગા થાય ત્યારે ક્ષ ક્ષત્રિયનો બને. જ્ઞ કેવી રીતે બને છે? તો આ જે ય જેવું તમને નિશાન દેખાય છે એને ય વંચાશે, ય વત્તા અ બરાબર જ્ઞ બને છે. હવે દીર્ઘઈ. દીર્ઘઈ કેવી રીતે બને છે? તો શ વત્તા ર વત્તા ઈ બરાબર શ્રી કેવી રીતે બને છે? તો શ વત્તા ર વત્તા ઈ બરાબર શ્રી બનશે. એવી જ રીતે પ વત્તા ર વત્તા અ બરાબર પ્ર બનશે. ત વત્તા ર વત્તા આ બરાબર ત્રા બનશે. એટલે ક્ષ, જ્ઞ, ત, શ્રી, પ્ર અને ત્રા વગેરે સંયુક્ત અક્ષરો છે. વિસર્ગ. હવે જોઈએ વિસર્ગ કોને કહેવાય? રામઃ દેવઃ. આ શબ્દમાં મ અને વ પછી ગુરુ વિરામ જેવું જે ચિહ્ન છે
તેને વિસર્ગ કહે છે. વિસર્ગ એટલે બે ટપકા. વિસર્ગનો ઉચ્ચાર વર્ણવવો કઠિન છે, છતાં તેના ઉચ્ચારની છટાનો સામાન્ય ખ્યાલ નીચે પ્રમાણે આપી શકાય. આગળ જોઈએ વિસર્ગ કોને કહેવાય. તો બાલહ એ બાલહની પાછળ જે બે ટપકા છે તેને આપણે શું કહીશું? વિસર્ગ. સંસ્કૃતમાં જ્યારે બાલહ બોલીએ છીએ ત્યારે બોલાશે હ, એનું ઉચ્ચારણ હ થશે, પણ લખાશે હ નહીં. શું લખાશે? બે ટપકા. એવી જ રીતે જુઓ, અહીંયા વિસર્ગ પણ છે અને ઉચ્ચારણ પણ છે. બાલા તો બાલાહા, મુનિ મુનિહિ, નદી નદીહિ, ગુરુ ગુરુહુ, વધુ વધુહુ. આપણે જે બે ટપકા આપ્યા છે એને હું જ વાંચવાનું છે, એનું ઉચ્ચારણ હું કરવાનું છે. કવે કવેહે, દેવઈ દેવૈહિ, ભાનો ભાનોહો, ગૌ ગૌહુ. જો છેલ્લા ગૌ એ બે ટપકા જ્યારે ગૌહુ બોલાશે અને લખાશે ગૌ અને બે ટપકા. હવે જોઈએ દેવનાગરી લિપિ કોને કહે છે. તો દેવનાગરી લિપિ ઉપર દર્શાવેલા વર્ણો, સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને દેવનાગરી લિપિ કહે છે. દેવનાગરી લિપિ એટલે આપણે જે આ શબ્દ લખીએ છીએ એની ઉપર જે શિરોરેખા કરીએ છીએ અને શબ્દ લખીએ છીએ, આપણે જે ભાષા લખીએ છીએ શિરોરેખા કરીને, તેને દેવનાગરી લિપિ કહીશું. આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. ઉપર શિરોરેખા કરીને જે ભાષા લખીએ તેને દેવનાગરી લિપિ કહીશું. આગળ અનુનાસિક વર્ણો કોને કહે છે. તો નાકમાંથી બોલાતા વર્ણને અનુનાસિક વર્ણો કહે છે. જેમ કે અંગ, ય, અણ, ન, મ વગેરે અનુનાસિક વર્ણો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ભાષા સજ્જતામાં કંઠ્ય વર્ણો કોને કહેવાય, તાલવ્ય વર્ણો કોને કહેવાય, ઉષ્માક્ષરો કોને કહેવાય, સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, સ્વરો અને વ્યંજનો કેટલા છે, અનુનાસિક વર્ણ કોને કહેવાય વગેરે વિશે ખૂબ સરસ રીતે સમજ પડી ગઈ હશે તેવી મારી આશા છે. જય હિન્દ, જય ભારત.